અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। કમોસમી વરસાદ આવતા ચણા, ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂત સહિત ખેતરો અને વાડીમાં ભાગે રાખતા મજૂરોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। મજૂરોને પોતાનો ભાગ મળવાની આશા હતી, પરંતુ કમોસમી વરસાદે મજૂરોની આશા પર પાણી ફેરવી દીધું છે। ખૂબ મોટા પ્રમાણમાં પાકને નુકસાન થતા ખેડૂતો તાત્કાલિક સર્વે કરે અને સરકાર સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે। मारे 30-40-50 वीघा जमीन है એટલે લગભગ છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ થતા ખેડૂતને તમામ પાક ફેલ થઈ ગયો છે। ઘઉં, ચણા, ડુંગળી, બાજરો, શિયાળો પાક તમામ ફેલ થઈ ગયો છે। તમે પાછળ જોઈ શકો છો વરસાદ વરસ્યો એ માવઠું થયું એટલે ચણાનો પાક વઢાતો હતો, મારે વઢાતો તો ચણા કાઢવાના હતા એટલે ગઈકાલે માવઠું થયું એટલે તમામ પાક ફેલ થઈ ગયો। એટલે સરકારને એટલી વિનંતી છે વહેલી તકે સર્વે કરીને સહાય ખેડૂતને આપે તો સારું। કાલે પવન ને વાવાઝોડું વરસાદ આવ્યો, ઘઉં મારા 15 વીઘાના હતા અને ચણા 15 વીઘાના, એ બધા ઉડી ગયા અને ઘઉં ઢળી ગયા અને ઘઉંની ઘૂઘરી થઈ ગયા। હવે એ ઘઉં ખાધા જેવા રહ્યા નથી। હવે ખેડૂતને ચોમાસા તો માર્યા, તો હવે ઉનાળા પાકમાં માર્યા। હવે આવતા વર્ષે આમાં પાક ઓલું લઈ લો, આપણે ઉત્પાદન લેવું સારું તો શાળામાં આપણે ઓલા ચોમાસામાં આપણે પૈસા આવે તો વાવેતર પછી લેવાય ખાતર બિયારણ। આ ખાતર બિયારણના પૈસા રહેવા ન દીધા આમાં। હવે અમારે સમય વાવવું એમ થઈ ગયું અને બહુ નુકસાની થઈ અમારે ખેડૂતને। આમાં સહાય ખેડૂત સરકાર આપે તો સારું। એ છોકરાનો આ પાક અત્યારે મળશે એમ કરીને આશા રાખી રહેલા હતા। અત્યારે નુકસાન આવી ગયું, કશું મળે એવું નથી। બધું પાક નુકસાન બધું બહુ થઈ ગયું છે મારે છોકરાને। ભાગ રાખેલું તો મારે છોકરાને એટલે કઈ મળે એવું નહીં થયું। વાવાઝોડું થઈ ગયું, ચોમાસા જેવું થઈ ગયું છે। મારે છોકરા આશા રાખી રહેલા હતા તે અમે ઘઉં ચણા વેચશું તો અમને પૈસા મળશે। અમારે છોકરાને આશા એવી રાખી રહેલા હતા અમને આમ નુકસાન થઈ ગયું તો અમને પૈસા મળે એવા નહીં। એને પાછો વળતા ચોમાસાનો સી રીતે અમે ભાગ રાખવું, અમને પૈસા ના મળે તો અમે હું એને હેનેથી અમે ખસું ને જીવશું એવી રીતે આશા રાખીએ મારે છોકરા। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। છેલ્લા 2 દિવસમાં અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવે છે અને ધોધમાર વરસાદ વરસે છે। ગઈકાલે સમગ્ર અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ આવતા, પવન સાથે વરસાદ આવતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ। આ ચણાનો પાક છે। ગઈકાલે જે ખેડૂતો પોતાનો ખેતરમાં ચણાના જે પાથરા છે તે મૂક્યા હતા, તૈયારી જ કરતા હતા ચણાના પાકને લેવાની, ત્યારે અચાનક વરસાદ આવી જતા ચણાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। સમગ્ર અમરેલી જિલ્લામાં જે વાવાઝોડા ટાઈપ જે વરસાદ આવ્યો હતો, મિની વાવાઝોડું આવ્યું હતું, તેને લઈને ક્યાંક રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થયા હતા, વીજળી ગુલ થઈ હતી। આમ સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું અને વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને ખાસ નુકસાન થયું છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી।